દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે શેરડીનો રસ કોના માટે અમૃત સમાન છે, કોના માટે ઝેર સમાન છે. આજે શેરડીનો રસ હાઈવે ઉપર આપણે જતા હોય અને રસ પીવા ઊભા રહ્યા હોય કોલું ઉપર, ત્યારે શું કાળજી રાખશો એની વાત કરું છું. મિત્રો, પહેલાં તો શેરડી છે ને આમ તો ધોયેલી હોવી જોઈએ અથવા એને ફોતરા કાઢેલા છોલેલી હોવી જોઈએ, પણ એ લોકો નથી એ રીતે કરતા. ડાયરેક્ટ જ કોલુમાં નાખી દે છે અને પછી એનો રસ કાઢે છે. કોઈ વાંધો નહીં, એ રસ તમે પીવો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરફવાળો રસ ક્યારેય નહીં પીવો. એ લોકો બે ઓપ્શન આપે છે, બરફવાળો રસ અને બરફ વગરનો રસ. બરફ વગરના રસના 5 રૂપિયા વધારે હોય છે. મિત્રો, 5 રૂપિયાને ભૂલી જજો, પણ બરફવાળો રસ ક્યારેય પીતા નહીં, કારણ કે બરફવાળો રસ જે છે એ આપણી પાચન શક્તિને મંદ કરે છે. અને બીજું કે જે બરફ બને છે, બરફમાં કેવું પાણી વપરાયું, મિનરલ વોટર કે આરોનું વોટર નથી વપરાતું. એ ગમે એવું કૂવાનું, નદીનું, તળાવનું ગમે એ પાણી વાપર્યું હોય એની ક્ષારવાળું, એની સાથે આપણે જોયું નથી અને બરફમાં એ દેખાય નહીં. એટલે આપણને વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, પેરાસાઇટ ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે બરફને લીધે. એટલે હંમેશા જ્યારે તમે રસ પીવો ત્યારે એને કહેવાનું કે ભાઈ બરફ વગરનો રસ સ્પેશિયલ કાઢીને આપ. બીજું કે પડી રહેલો રસ હોય, વાસી રસ અંદર પડ્યો હોય ને તમને કાઢીને આપે તો ના કહી દેવાનું, તમારે કહેવાનું કે ભાઈ તારે તાજો કાઢીને તું આપ, તરત જ પીલીને. એટલે એને તો વેચવું છે, એને તો પૈસા કમાવા છે, એટલે તમે કહેશો એમ કરશે. એટલે તાજો શેર એને પીલાવાનો અને એ જ રસ બરફ વગરનો પીવાનો. મસાલાની ડબ્બી મૂકેલી હશે ત્યાં મીઠાવાળી, એટલે કે ભાઈ મસાલો જોઈએ તો લો. પણ મિત્રો, શેરડીના રસની અંદર જેને આપણે વ્હાઇટ પોઈઝન કહીએ છીએ, અમૃતને પોઈઝન શું કામ બનાવવાનું? શેરડીનો રસ અમૃત છે અને એમાં મીઠું નાખશો ને તો મિત્રો, શેરડીના રસના જે ફાયદા થાય છે, કારણ કે મીઠામાં સોડિયમ હોય છે અને સોડિયમ એબ્ઝોર્બ થતાં રોકે છે આપણી હોજરીની અંદર, અને એટલા માટે એમાં ક્યારેય મીઠું નહીં નાખવું. શેરડીનો રસ નેચરલ ફોર્મમાં, કોઈ પણ મસાલા વગર એ રસ આપણે પીવો જોઈએ. અને પાઇપ આપે છે, પાઇપથી ચૂસીને પીવો તો એમાં લાળ વધારે ભરે છે, અને જેટલી લાળ વધારે ભરે એટલું એનું ડાયજેશન બહુ સરળતાથી થાય છે. તો આટલી કાળજી રાખજો. બાકી તો જ્યાં જ્યાં તરસ લાગે ત્યાં શેરડીનો રસ પીજો, કોલુનો રસ પીજો ગરમીમાં. એમાં કોઈ પણ કચાશ રાખતા નહીં, પણ મેં કહ્યું એ પ્રમાણે તમારે રસ પીવાનો છે તો એ નુકસાન નહીં કરે. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.